આજે ચૈત્ર સુદ આઠમ છે, શનિવાર છે, 5/4/2025 વર્ષ છે. કાલે આપણે આત્મનિષ્ઠાની વાત કરતા હતા કે આત્મનિષ્ઠા કેવી દ્રઢ રાખવી જોઈએ. એના માટે 4 દ્રષ્ટાંતો એને આપ્યા. હું ચૈતન્ય છું, દેહ જળ છે. દ્રઢ થવું જોઈએ. હું ચૈતન્ય છું, દેહ જળ છે. હું શુદ્ધ છું, દેહ નરકરૂપ છે. હું અવિનાશી છું ને દેહ નાશવંત છે. આનંદરૂપ છું, દેહ દુઃખરૂપ છે. આત્મા સદા આનંદરૂપ છે. સદાનંદમ બોધો, સદાનંદમ બોધો. આત્મા છે સદા આનંદમાં ને આનંદમાં રહેશ. પણ એ જ્યારે દેહના જ સુખમાં ભેગો પડી જાય છે ત્યારે દુખ્યો થાય છે. પણ આપણે નક્કી કરી નાખવું જોઈએ કે દેહના ગુણ છે એ આત્મામાં નથી આવતા, આત્માના ગુણ દેહમાં નથી આવતા. એ બે અલગ જ છે. આત્માના ગુણ ક્યારે દેહમાં ના આવે. દેહ તો નાશવંત છે, દુઃખરૂપ છે. ગમે તે દેહ ત્યાં સુધી ઉપાધિ આવ્યા જ કરે. ઉપાધિ આવ્યા છે, દેહને લઈને આવે છે ને. દેહ ન હોય તો ઉપાધિ શું આવે? છોકરો મરી ગયો એની ઉપાધિ, પત્ની મરી ગઈ એની ઉપાધિ, ભાઈ મરી ગયો એની ઉપાધિ, ઘર સળગી ગયો એની ઉપાધિ, પાક સળગી ગયો એની ઉપાધિ, જીરું ને જે ગરોડો પડી ગયો એની ઉપાધિ. આ કેને કારણે થાય છે? જીવને ઉપાધિ થાય છે. આ દેહને ચોટ્યો છે એટલા જ માટે. એટલે જ મહારાજે કીધું કે અન્વયપણું અને વ્યતિરેકપણું. શાંતાનંદ સ્વામી પૂછ્યું કે મારા દેહનું જીવનું વ્યતિરેકને અન્વયપણું કેમ છે? તો મારા કે સ્થૂળ સૂક્ષ્મને કારણની સાથે આ જીવ ભળી જાય છે એટલે એને દુઃખરૂપ થાય છે ને એને એનું અન્વયપણું છે. પણ જો જીવ સત્તા માત્ર રહે તો એને કંઈ કરવાની જરૂર નથી. આનંદમાં સદા આનંદમાં રહે. એટલે મહારાજ કે દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વે પ્રકાર અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. આમ આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા પણ તમને ખબર હોય, દૂધ સરસ છે, દૂધ સરસ છે, અંદર ચારોળી બદામ પિસ્તા નાખેલ છે. પણ તમે કોઈકને જોઈ ગયા કે આમાં ઝેર નાખીને બીજાની બોટલ છલવી નાખી, પછી પીવાનું મન થાય ભાઈ? પછી પીવાનું મન થાય છે. પછી એમ થાય કે લાવો એક ગ્લાસ ગટગટાવી દઈએ. દૂધ તો દૂધ જ કહેવાય. કેમ નથી થતું? નથી કેમ થતું? તમે જાણો છો કે આ મરણ તુલ્ય કરી નાખે, મારી નાખે. આ ઝેર છે અંદર. ભલે દૂધપાક રહ્યો તેમ તમને આ જગતમાં વિષય દૂધપાક જેવો જણાતો હોય. આ વિષયો બધા દૂધપાક જેવા જણાય, પણ તમારે અંતરદ્રષ્ટિ હોય જો છે દૂધપાક જેવા, પણ અંદર ઝેર કાંતિલ ઝેર છે. મારી નાખે. આ તો ઉડાડી દે બંદૂકથી. કોઈ માણસને તોપે ચડાવ્યો હોય અને પછી કોઈ સુખડી આપે સરસ 7 વર્ષની, લે ભાઈ થાળી ભરીને જમતું. અત્યારે જમે ખરો? એટલે પણ સરસ મજાનું ઘી દૂધ બધું અંદર કેટલું સરસ બનાવ્યું છે, બધા મસાલા નાખ્યા છે. હા, તો એ કેમ પીતો નથી, કેમ ખાતો નથી? એને દેખાય છે કે હવે જવાની તૈયારી છે. એ ઘડી બે ઘડીના મહેમાન, પછી ખબર નહીં પડતી. ગૃહતે આ ભાઈ મછલી બંધ કરી દે ને. ગૃહતે એવા કહેશે શું ધર્મના આચરે, તેવું લખ્યું છે કે મૃત્યુ જ્યારે ભગવાન કે જ્યારે માણસ પોતાનો આત્મદક્ષી વિચાર કરે ત્યારે માને કે મને મૃત્યુ એ કેસ ગળીને પકડીને બેઠું છે, હમણાં ઉપાડી જશે, મારા કેસ પકડીને બેઠું છે. આ સમય શું લાગે ભાઈ? આ જીવને દેહની સમય શું લાગે? જોતમાં પૂરું થઈ જાય છે. કાલે ગુરુકુળ આવ્યા ને 31-32 વર્ષ પૂરા થવા આવ્યા. શું સમય લાગે બોલો? જોતામાં ચાલ્યું જાય. તો હવે ખબર નહીં પડતી, એકાદશી તરત આવી જાય છે. બોલો, જોતામાં આવી જાય. એટલે આ બધું એના જેવું છે.
કે તમને ખબર નહીં પડે અંત્યો મૃત્યુ ક્યારે આવી જાય એની તમને ધ્યાન નહીં રહે. માણસ એક મર્યો, બીજો મર્યો, ત્રીજો મર્યો તેને જોયા કરે છે. ઓલે ગયો હો હશે એનું ભાગ્ય, ત્યારે આમ છૂટી જવાય છે એનું ભાગ્ય. મેં પેલા એક પર આ દ્રષ્ટાંત આપ્યું હતું. ગામમાં બે જમદૂતો દેખાણા. જમદૂતો દેખાણા એટલે બ્રાહ્મણનો છોકરો જજમન ઉડતી કરે ત્યાંથી નીકળ્યો. એને પૂછ્યું ક્યાં જાઉં છો આવા ભયંકર? તો કે એ તો અમે એટલે પેલા માજીને લેવા જઈએ. કેમ? બસ સમય પૂરો થઈ ગયો. એટલે મારા બેટા જબરા છો, માજી શાંતિથી બેઠા છે ને ખાટલા ઉપર, એ બેઠા હોય પણ ટાઈમ પૂરો થાય એટલે અમારે બહુ એવું જોવું ના પડે, બધું સમય સમયનું કામ કરતા હોઈએ. તો કે માજીને કેવી રીતે લેવાય? પણ માજી તો કેવા શાંતિથી બેઠા છે. તો જોયા કર. હવે એમાં શું થયું, માજીને ચક્કર આવ્યા ને માજી પડ્યા નીચે ને ઉડી ગયું પાંખેડું, લઈને રવાના થઈ ગયા. મારા ભૂંડા હતો કે આમ લઈને રવાના થઈ ગયા. હવે આ તો દરરોજનો ક્રમ ને એક પેલા દેખાણા, પછી બીજે દિવસે દેખાણા પાછા. અરે કાલે દેખાયા પાછા, આજે આ તો ગામ માટે તમને પેંધી પડ્યા છો. તમે આ ગામમાં પેંધી પડ્યા છો. કાલે દેખાણા ને આજે દેખાણા પાછા. આજે ક્યાં જશો? તો આજે ઓલો શું જુવાન દાતર નથી કરતો સામે? હા, હવે જુવાનને લઈ જાઉં તો હા તો લઈ જઈએ, એને લઈ જઈએ. અમારો ટાઈમ થાય એટલે અમે કોઈને જુવાન ઉંમર જોતા નથી, એનો સમય નક્કી જોઈએ. પણ એ તો કાલ તો માજી હતા ચકરાએ પડી ગયા, આને કોણ મારે? તો જોયા કર કે હવે એ સામે જોયે છે ને ત્યાં સાંજ લડતા રહેતા. પેલો દાંતણ કરતો હતો. હવે દાંતણ કરવા ગયો ને ભાગવા ગયો, ઉપર પડ્યો રહ્યો ટોટલા ઉપર તો વાંધો નહીં, ભાગવા ગયો. એમાં એક સાંજનું શીંગડું પેસી ગયું પેટમાં ને અચ્યુતમ કેશવમ થઈને રવાના. અરે ગજબ કર્યો, ગજબ કર્યો. આવી રીતે લઈ જવાના ભાઈ? આવું જ થાય, જોત જોતામાં ઉડી જાય. હમણાં 2 દિવસ પહેલાં જ મોખાસણમાં કે ભાઈ મંદિર વાળતો હતો અને ત્યાં જ પતી ગયો. મેં કીધું સારું થયું ને, કીધું મને શું સારું થયું, જુવાન હતો. પણ મેં તો મંદિરમાં તો ગયો. હા, શમશાનમાં ક્યાંય જાય તો તકલીફ, મંદિરમાં ઠાકોરજીની સાનિધ્યમાં ગયો એટલું સારું. બાકી મરવાનો તો મરવાનો જ હતો, એમાં તો શું એનું આયુષ પૂરું થઈ જાય. પણ એ ભાગ્યશાળી છે કે ઠાકોરજી પાસે એનું મૃત્યુ થયું. આમ છે. ત્રીજો દિવસ થયો, એને દેખાણા પેંધેલા. એટલે પૂછ્યું કે આજે? તો આજે રાજકુંવરને લેવા જઈએ છીએ. રાજકુંવરને? તો કે હા. એ સામે જો સવારી આવે છે, હજારો માણસો જોડાયેલા હો, હજારો માણસો જોડાયેલા. અને એમાં રાજકુંવર આવે, હાથી ઉપર બેઠેલો, તાગડધીના થાય છે. નૃત્ય કરનારા નૃત્ય કરે છે, ઉપર પંખા નખાય છે, હાથી ઉપર બેસીને સેવિકાઓ ચારિકાઓ. બરોબર વડવૃક્ષ નીચે આવ્યો. ત્યાં એને બપોરે નાસ્તા પાણી જેવું હતું. અને ખબર નહીં શું થયું, અચ્યુતું વાંદરું કૂદ્યું શું, એવી મોટી ભયંકર ડાળખી એના ઉપર પડી, રાજકુંવર ઉપર. પૂરું થઈ ગયું, લઈને રવાના થઈ ગયા. ત્રીજે દિવસે બ્રાહ્મણે પૂછ્યું કે પેલી માજીને લઈ ગયા, પેલા જુવાનને લઈ ગયા, રાજકુંવરને લઈ ગયા, મારો નંબર ક્યારે લાગશે? આ પૂછાય છે ભાઈ. આ મહત્વનો પ્રશ્ન છે કે તમે લેવા જ માંડ્યા છો તો એક પછીને લઈ જ જવાના છો, તમે કોઈ છોડવાના નથી. પણ એમાં મારો નંબર ક્યારે લાગે છે? ત્યારે પેલા બોલ્યા કે ચિંતા ન કર, હજી 6 મહિના છે તારા માટે. ઓહો લ્યો, 6 મહિના? તો કે હા. બોલો, હજી તો 6 મહિના છે. કેવું થાય? કોઈને 6 મહિનાની અવધિ આપી દીધી હોય તો કેવું થાય? આના જેવું છે. પેલો એક બ્રાહ્મણ હતો, એક અવધિ આવી જાય ને, આપણે અવધિ નથી આવતી એટલે કંઈ કરતા નથી, બાકી અવધિ આવે તો ચોટી પડી. બોલો આપણે, હે મહારાજ, હે દયાળુ, દયા કરજે, કંઈક ને કંઈ નીકળી જાય એવું કરજે. ઓલો દેવબાલા પચ્છમના નહોતા દેવ, આંબા ગામના દેવશીભાઈ, દેવજીભાઈ એકબીજા. એને મહારાજે કીધું કે પરમદિવસે લઈ જશું, પરમદિવસે ત્યારે રહેજે. ઊંચો નીચો થઈ ગયો હો પરમદિવસે. દેવશી ભગતને કે ભગત મને મહારાજ આજે દર્શન આપ્યા,
મને મહારાજ મળ્યા. અરે અરે ભાગ્યશાળી છો તું, અરે શું ભાગ્યશાળી છો, પ્રમ દિવસે મને લેવા આવવાનું કહ્યું છે, મારે જવું નહીં હો ભગત, આ છોડવું ગમે છે, આ દેશ છોડીને જવું ગમે છે, મારે જવું નહીં. એટલે પણ મૂર્ખા, મહારાજ આવે છે પછી તને શું તકલીફ હતી? ના ના, મહારાજ આવે તો મારે જવું નથી, મારે હજી હમણાં જ લગ્ન થયા છે. તો શું બાયડી ભેગી લઈને જાય? લગ્ન થયા હોય તો અહીં અમથા કેટલા વાંઢા મળે છે તો ચાલ્યા કરે છે ને, ત્યારે શું એને કેમ લઈને જાય બાયડી? તો મારા અત્યારે જ લગ્ન થયા છે. દેશી ભગત કે એમાં તો શું ચાલે, મારા ગમે તે કરો ભગત, ગમે તે કરો. આંબા ગામના દેશી ભગત કે એક કામ કર, ઘરમાં પૂછી જો કોઈ જતું હોય તો તને રહેવા દે. બધાને પૂછ્યું, કોઈ તૈયાર નથી હો ભગત, કોઈ તૈયાર થતું નથી. ભગત આવું નથી તો જા હવે ગઢપુરમાં ગોપીનાથજીને રસોઈ આપું, મહારાજને કહી દઉં. ભગત પણ એવા સમર્થ હતા. ના, કોઈને જવું ગમે છે? કેવું થાય 3 દિવસમાં મૃત્યુ આવે તો કે હમણાં આવી જશે, હમણાં આવી જશે. પેલો કે ભાઈ લગ્ન ના કરતો. એક બ્રાહ્મણને એક પૂછ્યું, ભાઈ લગ્ન ના કરતો કેમ? લગ્ન કર્યા પછી 3જે દિવસે તારું મૃત્યુ છે, 3જે દિવસે. પેલો કે એમ? તો કે હા. લગ્ન ના કરું તો કે ના, લગ્ન કરીશ તો આ થશે. હવે ભાઈ આને ખબર હતી કે હું લગ્ન કરીશ તો મારું મૃત્યુ નક્કી છે. એટલે એ ભાઈ તો નીકળી ગયો. ત્યાં ઘરે રહી તો બધા ઉપાધિ કરશે ને, દૂર દૂરના દેશમાં નીકળી ગયો. કથા વાર્તા સરસ કરે, ભણેલા વિદ્વાન એવા ગામના લોકોને રંજન કરે. ગામના લોકો રાજી થઈ ગયા, ધન્ય છે, ધન્ય છે, આ ભૂદેવ આવી ગયા, આપણે ત્યાં કથા વાર્તાનું સુખ મળે. પણ થોડા દી 5-6 મહિના થયા એટલે પછી ગામના લોકો કે બાપલા એકલા જ છે હો, દરરોજ રસોઈ બનાવીને પહોંચી ન વળે, કથા સાંભળાવે. આપણે એક કામ કરો, ગામમાં બધા કોઈ એક પત્ની એને શોધી કાઢો, એક બેન શોધી કાઢો, લગ્ન કરાવી દઈએ. ભૂદેવને કે ભૂદેવ તમે આવું બધું કરો છો, તમે પહોંચી ન વળો, દોડાદોડી થાય, એને કરતાં તમને લગ્ન કરાવી દઈએ. તમે આયા છો? ભૂદેવ કે મારે લગ્ન કરવા નથી. તમારે કરવા ન હોય પણ અમારે બધા ગામની ઈચ્છા પૂરી કરો ને. એમ કે એ બહુ મહેનત કરી, બહુ ના પાડી, એકના બીજા ના થયા. પણ થાય શું? લગ્ન કરાયા અને કરાયા. લગ્ન તો થઈ ગયા. હવે આ કેવું 3 દિવસ, 3જે દિવસે હમણાં એને કહી દે તું લગ્ન થયા પછી 3 દિવસ તારી ને તારી પત્નીની આંખ ભેગી થાય એટલે 3 દિવસે લગ્ન, તારું મૃત્યુ છે. પેલો કે આંખ ભેગી થાય તો ને, હું એના સામે જોઉં જ નહીં ને, જોઈશ નહીં તો ક્યાં મળે? હવે જોયું નહીં અને દિવસો ઘણા વ્યતીત થઈ ગયા. વ્યતીત દિવસો થઈ ગયા. એને કીધું આ પણ હું સામે જોવે નહીં. પછી એક દિવસ રાજા અને રાજ પોતે આ તો રહેતો હતો તેમ અત્યારે ગામના રાજા અને એના પત્ની ને મંત્રી ને આ બધા નક્કી કર્યું કે આ હામું જોતા નથી એની પત્ની. કે તો કે કંઈ નહીં, આપણે આઈડિયો કરી જમણવાર રાખીએ. જમણવાર રાખ્યો અને તોય પેલો નીચું જોઈને ખાય. સામે જોઈને ખબર હતી હમણાં જોઈશ એટલે મૃત્યુ થઈ જશે, નીચું જોઈને ખાય. પછી પરાણે સામે જોડાયું પણ હારાનું મૃત્યુ થયું નહીં. હવે આમાં 8-10 દિવસ નીકળી ગયા. પછી પેલો ખીજાણો બનામણ ભણેલો, આવા ને આવા ધંધા પકડું પહેલાં ને કે મારા ઓલા 10 દિવસ 3 દિવસમાં 4 દિવસમાં આંખમાં સામે જોયે તો મૃત્યુ થાય. આ તો આ 7-8 દિવસ નીકળી જાય, કાંઈ થયું નહીં. પછી એને કીધું કે મૃત્યુ તો નક્કી જ હતું પણ મૃત્યુને કોઈ બતાવનારા પણ હોય. મૃત્યુને બચાવનારા પણ કોઈ મહાત્મા બેઠા છે એમ. તો કે એવો કોણ મહાત્મા? તારી પત્નીને પૂછે. એની પત્નીએ રસોઈ આ તે દિવસે જે રાજાના કુંવરોને જમવાના હતા ને તે દિવસે રસોઈ બનાવી હતી, મંત્રીને જમવાના હતા. તે દરમિયાન કોઈ મહાપુરુષો 5 જણા આવ્યા અને એની બેનની પાસે યાચના કરી કે બેન દયા કરો, ભૂખ્યા છીએ, કંઈક ભોજન હોય તો આપી દો. બેન દયાળુ, બેન કે આ થોડા મોડા જમશે, એમાં શું, અત્યાર દૂધપાક ને માલપુઆને જે કર્યું છે આને આપી દઈએ, બીજું બનાવી દઈએ, એમાં શું મોડા આમંત્રિત કરીશું. એટલે બેને 5 પરમેશ્વરોને જમાડી દીધા. બહુ રાજી થયા. બેન બીજા તમે સાધુ પુરુષો શું આશીર્વાદ આપીએ, પણ અમારા તરફથી તમને આશીર્વાદ છે કે જાઓ તમે અખંડ સૌભાગ્યવતી બનો. આવો આશીર્વાદ આપી દીધો. પછી મૃત્યુ થયું નહીં. પહેલાંને કીધું એટલે આ મૃત્યુ તો નક્કી જ હોય પણ આ જગતમાં એવા છે કે વિધિના લેખને પણ ખોટા કરી નાખનારા છે. વિધિના લેખ કોઈથી ખોટા ના થાય પણ એવા મહાપુરુષો વિચરણ કરે છે, વિધિના લેખ ખોટા કરી નાખે છે. બસ આ જ વિચારો માણસે. આપણે ખબર નથી કે ક્યારે પરીક્ષિત રાજાને 7 દિવસમાં મૃત્યુની ખબર પડી તો કેવા લાગી પડ્યા. પરીક્ષિત રાજાને 7 જ દિવસમાં મૃત્યુ છે એવી ખબર પડી તો કેવા ચોંટી પડ્યા, કેવા લાગી પડ્યા. કથામાં બેસી ગયા ને નહીં, અનશન વસ્ત્રનો ત્યાગ કરીને
અને આપણે જે કે ટાઈમ છોડતા નથી, નાસ્તો સવારે બપોરે ભોજન સાંજે ખીચડી કઢી જે મળ્યું તે. કેમ તો કે આપણો દિવસ નક્કી નથી. જો આપણે એક મહિનાનો દિવસ નક્કી થાય ને તોય ખાવાનું ભૂલી જઈએ, પણ નક્કી નથી આપણે, એટલા જ માટે આ તકલીફ છે. એટલે માટે મહારાજ કહે છે કે જે કોઈ પોતાને આનંદરૂપ માને અને આ દેહને દુઃખરૂપ માને એને ખબર છે કે આ નરકરૂપ દેહ છે. હવે આમાં ઘણાય મહાપુરુષો એવા હોય છે કે જે અંતે તૈયારી કરીને બેઠા હોય છે. દધી તિરુચુનું દૃષ્ટાંત આપ્યું ઇન્દ્રનું, એ કંઈ સામાન્યતા નહીં હોય ને, એને તૈયારી કરી જશે ને ત્યારે અંદરનું હાડકું કાઢીને આપી દે કે લે વજ્ર બનાવવું હોય તો બનાવ તારે. તો એવા મહાપુરુષો હશે ને એમ જગતમાં, તો જ આવું થઈ શકે. નહીં તો થાય કેવી રીતે આવું બધું? પણ એટલા માટે કહે છે કે આવી રીતે મહિમા સમજે, હું આત્મા છું અને પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે, તે પરમાત્મા છે. હું આત્મા છું, આત્મનિષ્ઠાની વાત છે. હું આત્મા છું ને પ્રગટ ભગવાન મને મળ્યા છે, તે પરમાત્મા છે. અને ગોલોક વૈકુંઠ શેપદેશ બ્રહ્મપુર થતા અનંત કોટી બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક દેવ અને સર્વના સામે પુરુષોત્તમ ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે. આટલો મહિમા સમજે, આત્મનિષ્ઠાની એટલી દ્રઢતા થાય. હું આત્મા છું અને એ પરમાત્મા છે. એ પરમાત્મા કેવા છે તો એમ કે એનું દ્રષ્ટાંત આપ્યું. આત્મા છું ને પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે. આપણે આવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે, સંતો મળ્યા છે, પણ એનો મહિમા સમજાતો નથી. એટલે આગા પાછા થયા કરીએ છીએ. એમ સમજાય આવા સંતો ન મળે, બ્રહ્માંડમાં ન મળે તો પછી પાછા ના પડીએ, આપણે એની પાછળ લાગી પડીએ. કોઈની પાસે માનો કે આપણે સ્વાર્થ હોય, આપણે કોઈની પાસે સ્વાર્થ હોય કે આની પાસે ફરીશું, આ મહિમાની વાત છે. હવે મહિમા ચાલે છે. આત્મનિષ્ઠાની વાત પૂરી થઈ. આત્મનિષ્ઠામાં ચાર જ હતું: દેહ ચૈતન્ય છે, જીવ ચૈતન્ય, દેહ જળ છે, સુખરૂપ છે, નરકરૂપ છે, આનંદરૂપ છે ને દુઃખરૂપ છે. આ બધું દેહના જીવના લક્ષણ હતા. હવે જેને આત્મનિષ્ઠાની વાત કરતા આત્મનિષ્ઠાના લક્ષણ હતા, ભગવાને મહિમાની વાત કરી કે ભગવાનનો મહિમા કેટલો છે. તમારા જેવા થઈને અહીંયા ફરે છે, તમારા જેવા નથી. આ ડાંગરવાના અમરસિંહ દરબાર, અમરસિંહ દરબાર કચ્છમાં જતા હતા. આ માળિયા આવે છે, જોયું ને તમે રસ્તામાં માળિયા, એ માળિયા ગયા. માળિયામાં કોઈ સત્સંગી નહીં. એટલે મહારાજે કહ્યું કે અમરસિંહ, તો કે હા, કચ્છના હજી ગાઉ લાંબા મોટા છે. તે દિવસે અલગ અલગ જગ્યાએ ગાઉ એની રીતે થતા, એક સરખું ન હોય. અત્યારે આખા ગુજરાતનું એક સરખું છે ને, કિલોમીટર જેટલા થાય એટલા, કેટલા 3000 ફૂટ 1 કિલોમીટર થાય એવું નક્કી છે અત્યારે. ત્યારે એવું નહોતું. ત્યારે કેવું હતું, અલગ અલગ બધું હોય. કચ્છના ગાઉ અલગ હોય, ગુજરાતના અલગ હોય, રાજસ્થાનના અલગ હોય, એવું હતું બધું. એટલે મહારાજ કે કચ્છના ગાઉ બહુ લાંબા છે, એટલે આપણે પહોંચી નહીં વળીએ આગળ. એક કામ કરો, અહીંયા ક્યાંક મળી જાય તો રાત્રિ વાસરો કરીએ. એટલે એક વાણિયાની દુકાન હતી. વાણિયાની દુકાને જઈને બેઠા અને વણિકને કહ્યું કે ભાઈ ઉતારો કરવો છે. વણિક કે સારું કરો ઉતારો. એટલે ઉતારો કર્યો. મહારાજે અમરસિંહને કહ્યું, અમરસિંહ, રૂપિયો હોય તો ચણા દાડા લાવો, સિંગ ચણા લાવો તો ખાઈને સૂઈ જઈએ. અમરસિંહ કે પહેલે તમારે કીધું હોત તો હું લાવ્યો. અને ખિસ્સામાં 10 રૂપિયા હતા. મારા બધા કંજૂસ ના કાઢ્યા. બોલો, મહારાજ પહેલે કીધું હોત તો હું લાવ્યો હોત, અત્યારે તો કાંઈ લાવ્યો નથી. સારું, કંઈ નહીં, પાણી પીને ઊંઘી જઈએ. 2 જણા ઊંઘી ગયા પાણી પીને. ભાઈ પાણી પીને ઊંઘી ગયા. પેલો મહારાજ કે ધ્યાન રાખજે, આ તરવાર છે, લોટો છે, હરખું સાચવજે. તો કે સારું મહારાજ. મહારાજ કે એક કામ કર, અત્યારે અમે જાગીએ છીએ, તું સૂઈ જા. ના, અત્યારે અમે ઊંઘી જઈએ, તું સૂઈ જા. એટલે તું જાગ અત્યારે. એટલે મહારાજ ઊંઘી જાય ને પેલો જાગતો હતો. પછી શું થયું, સવારનો સમય થયો. એટલે મહારાજ 12 વાગ્યા પછી મહારાજ કહે, ચાલ એવું તું હવે જાગ, અમે મમ્મી જાગીએ, તું ઊંઘી જા હવે. તો તે ઊંઘી ગયા. ઊંઘતા ઊંઘતા રાત્રે એને બાથરૂમ જવાનું હતું. લોટો ને તરવાર આ બધું પગે બાંધેલું પોતાના માથાના ફેંટામાં. બાથરૂમ જવાનું છું, ચાલો તરવારને બધું બાંધીને જાય. એટલે છોડ્યું ત્યાંથી. પેલો રાહ જોઈને જ બેઠેલો વાણિયો. વાણિયો કે ક્યારે હારો છૂટો બાંધી બેઠો છે, પણ હવે છૂટો થાય તો થાય. તરવારની સાથે 10 રૂપિયા બાંધી દીધા અને એ નીચે મૂક્યું. અને વાણિયો તરત આવીને લઈ ગયો અંદર બધું.
નાખીને પછી જીવો વાણ્યો હતો ત્યાંથી. સવારે ઉઠે, મહારાજ મહારાજ તમે ઊંઘી ગયા છો? મહારાજ કે કેમ? અરે તમે જાગવાનું હતું ને? મારે જાગવાનું હતું પણ જાગીએ છીએ ને અમે. અરે તરવાર લોટો લઈ ગયો. મહારાજ કે આટલું જ ગયું ને, બીજું શું? બીજું મળી જાય. અરે મારા 10 રૂપિયા હતા. મારે કે 10 રૂપિયા ક્યાંથી આવ્યા? કાલે ના પાડતો હતો ને 10 રૂપિયા નહીં તો. અરે હતા 10 રૂપિયા. મહારાજ કહે તો બીજું આવી જશે, ચલો આગળ. પછી શ્રીજી મહારાજ આગળ જઈને કહ્યું, મહારાજ કે અમરસિંહ, અમને શું જાણે છે? અમને શું જાણે છે? અમે તારી સાથે ફરીએ છીએ એટલે તારા જેવા જાણે છે? શ્રીપતિમ શ્રીધરમ